હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના 12.4 ચેપ્ટર સુધીના MCQ જોઈ ગયા છે. લાસ્ટ 12મું ચેપ્ટર જોઈએ તો એમાં બે જે બાકી છે 12.5 અને 12.6 કે જેમાં 12.5 છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 અને 12.6 છે ધ પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એમને MCQ સોલ્વ કરીએ. આપણે લેબ ટેકનિશિયનની એક્ઝામમાં બેઠા MCQ પૂછાયેલા છે. સો થોડુંક આપણે વધારે ફોકસથી વાંચશું, યાદ રાખવાની ટ્રાય કરશું. યાદ ના રહે તો છેલ્લે ગોખી લેવાનું, એક જ ઓપ્શન છે. કારણ કે આપણે યાદ ક્યાં સુધી રાખવાનું છે તો કે જ્યારે એક્ઝામમાં અટેમ્પ્ટ કરતા હોય ત્યાં સુધી. એક્ઝામમાં અટેમ્પ્ટ થઈ જાય પછી આપણને યાદ હોય કે ના હોય કોઈ ફેર પડતો નથી. ઓકે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ કયા વર્ષે લાગુ પડ્યો હતો? આન્સર આવશે C 2010. NGT એક્ટનો મુખ્ય હેતુ શું છે? આન્સર આવશે B પર્યાવરણનું સંરક્ષણ. NGT કયા પ્રકારના કેસ સાંભળે છે? તો આન્સર આવશે પર્યાવરણીય. આપણને ખબર છે આખો સિલેબસ પર્યાવરણીય રિલેટેડ છે તો આન્સર શું આવશે? પર્યાવરણ જ આવશે. NGTનો મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? આન્સર આવશે C નવી દિલ્હી, એકદમ IMP. NGTમાં કુલ કેટલા પ્રકારના સભ્ય હોય છે? 2 પ્રકારના હોય છે. કયા કયા? ન્યાયિક અને નિષ્ણાત સભ્યો. NGTનો અધ્યક્ષ કોણ હોઈ શકે છે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ. કે જ્યારે આપણે ડિટેલમાં ભણ્યા હતા ચેપ્ટર ત્યારે આપણે ખાસ યાદ રખાવ્યું હતું કે NGTનો જે મુખ્ય અધ્યક્ષ હોય કોણ હોય? સુપ્રીમ કોર્ટ ખાસ યાદ રાખજો, એનો નિવૃત્ત ન્યાયાધીશ. કારણ કે ઓપ્શનમાં આપણને ન્યાયાધીશ યાદ રહી છે પરંતુ કઈ કોર્ટનો એ યાદ ના હોય તો પછી એક્ઝામમાં ખોટું પડવાના ચાન્સીસ વધારે છે. એટલે કયું આવશે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ. NGT પર્યાવરણને સંબંધિત કયા અધિનિયમો હેઠળ કેસ સાંભળે છે? આન્સર આવશે C 7. NGTમાં અપીલ કેટલા સમયમાં કરવી પડે છે? આન્સર આવશે 60 દિવસ. NGTનો મુખ્ય સિદ્ધાંત કયો છે? આન્સર આવશે A પોલ્યુટર પે પ્રિન્સિપલ. NGTનો નિર્ણય કઈ અદાલતમાં પડકારી શકાય છે? સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ કયા વર્ષમાં લાગુ પડ્યો હતો? એકદમ ઇઝી ક્વેશ્ચન, 1991 આપણને ખબર જ છે. આ એક્ટનો મુખ્ય હેતુ શું છે? તો કે જનતાને વળતર આપવું. આ એક્ટ કઈ ઘટના પછી લાવવામાં આવ્યો હતો? તો કે ભોપાલ ગેસ દુર્ઘટના. કયા પ્રકારના ઉદ્યોગો પર આ એક્ટ લાગુ પડી શકે છે? જોખમી પદાર્થો હેન્ડલ કરતા ઉદ્યોગો પર. આ એક્ટ હેઠળ વીમો કોણ લેવું ફરજિયાત બને છે? તો કે ઉદ્યોગના માલિક પાસે વીમો હોવો જરૂરી છે. વળતર તરત આપવા માટે કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો કે નો ફોલ્ટ લિબિલિટી. પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ કયા મંત્રાલય હેઠળ આવે છે? આપણને ખબર છે પર્યાવરણ. આ એક્ટ હેઠળ વળતર કોણ આપે છે? તો કે વીમા કંપની. કેમ? તો કે વીમો લીધેલો હોય તમે તો એનું વળતર કોણ આપશે? ઓબ્વિયસલી વીમા કંપની આપશે. ઇમરજન્સી રિલીફ ફંડનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે તાત્કાલિક રાહત માટે. આ એક્ટ કયા પ્રકારના નુકસાનને આવરે છે? આન્સર આવશે ઉપર તમામ, એટલે કે સંપત્તિ રિલેટેડ હોય, જીવહાનિ હોય કે આરોગ્ય નુકસાન હોય. નેક્સ્ટ જોઈએ આપણે તો કે પ્રિકેશનરી પ્રિન્સિપલના એક્ટમાં મહત્વપૂર્ણ છે તો કે NGT. પર્યાવરણ સંબંધિત ઝડપી ન્યાય માટે કયો એક્ટ બનાવાયો હતો? તો કે NGT એક્ટ. જોખમી ઉદ્યોગ માટે વીમો ફરજિયાત કયા એક્ટમાં છે? આન્સર આવશે PLIA. NGTમાં ટેકનિકલ સભ્ય કઈ પૃષ્ઠભૂમિ ધરાવે છે? આન્સર આવશે B વિજ્ઞાન પર્યાવરણ. પોલ્યુટર પેસનો અર્થ શું થાય? તો કે પ્રદૂષક સૂચવે. NGTનો એક્ટ કયા સંવિધાનિક કલમ સાથે સંબંધિત છે? આન્સર આવશે C કલમ 21. NGTમાં અરજી કોણ કરી શકે છે? તો કે અસરગ્રસ્ત વ્યક્તિ અથવા તો સંસ્થા. NGT પર્યાવરણ માટે કયો અભિગમ અપનાવે છે? આન્સર આવશે D ઉપરોક્ત તમામ. દંડાત્મક હોય, નિવારક હોય, સુધારાત્મક પણ હોઈ શકે છે. NGTનો મુખ્ય ઉદ્દેશ શું છે? આન્સર આવશે પર્યાવરણ સંરક્ષણ અને ન્યાય. NGT કયા પ્રકારનું ન્યાયાલય છે? આન્સર આવશે વિશેષ ટ્રિબ્યુનલ. NGTનો ચુકાદો કેટલા સમયમાં આપવાનો પ્રયાસ થાય છે? આન્સર આવશે B 6 મહિનામાં. NGT પર્યાવરણને લગતા કયા સિદ્ધાંતો લાગુ કરે છે? આન્સર આવશે D ઉપરોક્ત તમામ, એટલે કે પ્રિકોશનરી પ્રિન્સિપલ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે અને પોલ્યુટર પેસ છે. NGT એક્ટ હેઠળ દંડ જે છે કોણ નક્કી કરે છે? તો કે ટ્રિબ્યુનલ જે છે એ નક્કી કરે છે. NGT એક્ટ હેઠળ મહત્તમ સજા શું હોઈ શકે? તો કે કેદ અને દંડ બંને પણ હોઈ શકે છે. NGTના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો કે કેન્દ્ર સરકાર કરે છે. એના અધ્યક્ષ કોણ હશે? કમેન્ટમાં કહેજો. હમણાં જ ક્વેશ્ચન ગયો છે.
પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ કયા પ્રકારના નુકસાન માટે હોય છે? આન્સર આવશે ડી, બી અને સી, એટલે કે માનવ સર્જિત જોખમ અને ઔદ્યોગિક જોખમ માટે. PLIA હેઠળ વળતર મેળવવા કોણ પાત્ર છે? આન્સર આવશે સી, અસરગ્રસ્ત જનતા. PLIAનો મુખ્ય સિદ્ધાંત કયો છે? આન્સર આવશે નો ફોલ્ટ લાયબિલિટી. જોખમી પદાર્થ લીક થાય ત્યારે સૌપ્રથમ જવાબદારી કોની હોય છે? આન્સર આવશે ઉદ્યોગના માલિકની. PLIA એક્ટ હેઠળ વળતર આપવા માટે શું ફરજિયાત છે? આન્સર આવશે વીમાની પોલિસી. PLIA હેઠળ વળતર કયા ફંડમાંથી આપવામાં આવે છે? આન્સર આવશે એન્વાયરમેન્ટ રિલીફ ફંડ. PLIA કયા ક્ષેત્રને આવરી લે છે? તો આન્સર આવશે ઔદ્યોગિક. PLIA કયા પ્રકારના પદાર્થ માટે લાગુ પડે છે? આન્સર આવશે જોખમી પદાર્થ. PLIA હેઠળ ઉદ્યોગે વીમો ક્યારે લેવો જરૂરી છે? ક્યારે લેવો જોઈએ અથવા તો ઉદ્યોગ શરૂ કરતા પહેલાં. PLIA અંતર્ગત ઇમિડિયેટ રિલીફનો અર્થ શું થાય? તો કે તાત્કાલિક રાહત. NGT અને PLIA બંને કયા મુદ્દા સાથે સંકળાયેલા છે? તો કે પર્યાવરણ. NGTમાં કેસ દાખલ કરવાની ફી સામાન્ય રીતે કેમ હોય છે? તો કે ઓછી હોય છે. NGT કેસમાં પુરાવાનો ભાર કોના ઉપર હોય છે? તો કે પ્રદૂષક ઉપર. NGTનો એક્ટ એ કયા પ્રકારની ન્યાયિક પ્રક્રિયા અપનાવે છે? આન્સર આવશે સી, ઝડપી. PLIA હેઠળ વળતર ન મળે તો ક્યાં જઈ શકાય છે? આન્સર આવશે સી, જિલ્લા અધિકારી. પછી પર્યાવરણ સંરક્ષણ માટે સૌથી મહત્વપૂર્ણ કાયદો કયો છે? તો આન્સર આવશે NGT એક્ટ. NGT એક્ટ હેઠળ પર્યાવરણને નુકસાન થાય તો શું આદેશ આપી શકાય છે? આન્સર આવશે ડી, બી અને સી, એટલે કે વળતર ચૂકવવાનો આદેશ પણ હોઈ શકે અને ઉદ્યોગ બંધ કરવાનો આદેશ પણ હોઈ શકે છે. NGTનો નિર્ણય કયા આધાર ઉપર લેવામાં આવે છે? તો કે આન્સર આવશે સી, કાયદા અને વિજ્ઞાન બંને. NGT એ કયા પ્રકારના વિકાસને સમર્થન આપે છે? આન્સર આવશે સી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર. NGTમાં નિષ્ણાંત સભ્ય જે છે એ કોણ હોઈ શકે છે? તો કે વૈજ્ઞાનિક અથવા તો પર્યાવરણના નિષ્ણાંત. NGT કયા સિદ્ધાંતનો ઉપયોગ પ્રદૂષક રોકવા માટે કરે છે? તો કે એ અને બી બંને. કયા? તો કે પોલ્યુટર પેઝ અને પ્રિકોશનલ પ્રિન્સિપલ. NGT પર્યાવરણ માટે કયો અભિગમ અપનાવે છે? તો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. કયા? તો કે રિએક્ટિવ છે, પછી પ્રિવેન્ટિવ છે અને કરેક્ટિવ. NGT કયા મુદ્દે આદેશ આપી શકે છે? આન્સર આવશે ઉપરોક્ત તમામ. વળતર માટે, પુનઃસ્થાન માટે, પ્રદૂષણ નિયંત્રણ માટે પણ. NGTમાં અરજી કોણ કરી શકતું નથી? આન્સર આવશે પ્રદૂષક ઉદ્યોગ. NGT હેઠળ પર્યાવરણને થયેલ નુકસાન માટે વળતર કોને મળે છે? તો કે અસરગ્રસ્ત વ્યક્તિને. PLIA હેઠળ એક્સિડન્ટનો અર્થ શું થાય છે? આન્સર આવશે જોખમી પદાર્થની અચાનક ઘટના. PLIA કયા સિદ્ધાંત પર આધારિત છે? આન્સર આવશે નો ફોલ્ટ લાયબિલિટી. પછી PLIA હેઠળ વળતર મેળવવા માટે શું સાબિત કરવું જરૂરી છે? આન્સર આવશે સી, કંઈ સાબિત કરવાની જરૂર હોતી નથી. PLIA હેઠળ વળતર કોણ ચૂકવે છે? તો કે વીમા કંપની ચૂકવે છે. PLIA હેઠળ વળતર માટે અરજી કોને કરવી પડે છે? આન્સર આવશે જિલ્લાના અધિકારીને. PLIA હેઠળ એન્વાયરમેન્ટ રિલીફ ફંડનો ઉપયોગ શેના માટે થાય છે? આન્સર આવશે બી, તાત્કાલિક વળતર માટે. PLIA હેઠળ વળતર કઈ જાતના નુકસાન માટે મળે છે? આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. કઈ શારીરિક ઈજા હોઈ શકે, મિલકત નુકસાન હોઈ શકે, મૃત્યુ હોઈ શકે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઇક અને હાઇપ કરી દેજો. એના માટે કહેવું ના પડે. PLIA હેઠળ વીમા પોલિસી લેવી કેમ જરૂરી છે? આન્સર આવશે કાયદાની ફરજ માટે. PLIAનો અમલ કોણ કરે છે? આન્સર આવશે સી, જિલ્લા અધિકારી. NGT, PLIA બંનેનો અંતિમ હેતુ શું છે? તો કે પર્યાવરણ સંરક્ષણ. NGT કયા પ્રકારના કેસ ઝડપથી નિકાલ કરે છે? આન્સર આવશે પર્યાવરણીય. NGT એક્ટ હેઠળ દંડ કોણ ભરે છે? આન્સર આવશે સી, પ્રદૂષક. PLIA કયા ક્ષેત્ર માટે બનાવવામાં આવ્યો છે? આન્સર આવશે સી, જોખમી ઉદ્યોગ માટે. PLIA હેઠળ અકસ્માતની જાણ કોણ કરે છે? તો કે ઉદ્યોગના માલિક. NGTના ચુકાદા સામે અપીલ ક્યાં થાય છે? તો કે સુપ્રીમ કોર્ટમાં. પર્યાવરણ સંબંધિત ઝડપી અને અસરકારક ન્યાય માટે કયો કાયદો બનાવાયો છે? તો કે NGT એક્ટ. NGT એક્ટ હેઠળ પર્યાવરણ પુનઃસ્થાપન માટે ખર્ચ કોણ ભરે છે? આન્સર આવશે સી, પ્રદૂષક.
એનજીટીમાં પર્યાવરણને થયેલ નુકસાનની ગણતરી કયા આધાર પર થાય છે? આન્સર આવશે વૈજ્ઞાનિક મૂલ્યાંકન. એનજીટી પર્યાવરણ સંબંધિત કઈ પ્રવૃત્તિ રોકી શકે છે? તો કે બિનકાયદેસર અને હાનિકારક. એનજીટી હેઠળનો દંડનો હેતુ શું છે? તો કે શિસ્ત અને નિવારણ. એનજીટી એક્ટ કયા પ્રકારના પર્યાવરણના મુદ્દાઓને આવરે છે? આન્સર આવશે ઉપરોક્ત તમામ, એટલે કે હવા, પાણી, જમીન, પર્યાવરણને લગતા દરેક. PLIA હેઠળ હેઝાર્ડસ સબસ્ટન્સનો અર્થ શું થાય છે? તો કે માનવ આરોગ્ય માટે હાનિકારક પદાર્થ. PLIA હેઠળ વળતર માટે સમયમર્યાદા કોણ નક્કી કરે છે? તો કે જિલ્લાના અધિકારીઓ. PLIA હેઠળ વળતર નક્કી કરતી વખતે શું જોવામાં આવે છે? આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ. PLIA હેઠળ મૃત્યુ માટે વળતર કોણ નક્કી કરે છે? આન્સર આવશે જિલ્લાના અધિકારી. PLIA હેઠળ વળતર ચૂકવવાનું ક્યારે શરૂ થાય છે? તો કે તરત જ, ઇમિડિયેટલી રિલીફમાંથી. કોણ ચૂકવશે? તો કે વીમા કંપની ચૂકવશે. એનજીટી એક્ટ હેઠળ કયો અભિગમ ભવિષ્યના જોખમને ધ્યાનમાં લે છે? આન્સર આવશે પ્રિકોશનરી. એનજીટી કયા સિદ્ધાંતને વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન કરે છે? આન્સર આવશે બી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એનજીટી હેઠળ પર્યાવરણ માટે થયેલા ખર્ચાની વસૂલાત કોની પાસેથી થાય છે? પ્રદૂષક પાસેથી અથવા તો વીમા કંપની પાસેથી. PLIA હેઠળ ઉદ્યોગ વીમો ન લે તો શું થાય છે? તો કે દંડ અથવા તો સજા. PLIA કયા પ્રકારની જવાબદારી નિર્ધારિત કરે છે? તો કે નો ફોલ્ટ લાયબિલિટી. એનજીટી કયા પ્રકારના પુરાવાઓ માન્ય રાખે છે? તો કે વૈજ્ઞાનિક અને ટેકનિકલ. એનજીટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો કે પર્યાવરણ ન્યાય. PLIA હેઠળ ઉદ્યોગો કોને માહિતી આપવી ફરજિયાત છે? આન્સર આવશે જિલ્લાના અધિકારીને. એનજીટી એક્ટ હેઠળ પર્યાવરણ માટે જવાબદારી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? તો કે પોલ્યુટર પેઇઝ. PLIAનો અમલ ન થાય તો જવાબદારી કોની હોય છે? આન્સરમાં આવશે સી જિલ્લા પ્રશાસનની. એનજીટી એક્ટ હેઠળ કયા પ્રકારના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરે છે? તો કે પર્યાવરણીય. PLIA હેઠળ અસરગ્રસ્ત વ્યક્તિને શું સાબિત કરવું પડતું નથી? તો કે ઉદ્યોગોની ભૂલ. એનજીટી પર્યાવરણ માટે કયા પ્રકારના આદેશ આપી શકે છે? નિવારક, સુધારાત્મક અને વળતર બાબતના બધે આદેશ આપી શકે છે. કોણ? તો કે એનજીટી. એનજીટી અને PLIA બંને કયા વિચાર ઉપર આધારિત હોય છે? આન્સર આવશે બી એન્વાયરમેન્ટલ જસ્ટિસ. પર્યાવરણ સુરક્ષા માટે ન્યાયિક મેકેનિઝમ જે છે એનો આધાર આપતો મુખ્ય કાયદો કયો છે? તો કે એનજીટી એક્ટ. આઈ હોપ કે તમને આ વિડીયો છે યુઝફુલ રહ્યો હશે. જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરીએ તો જોઈન કરી લેજો, કે જ્યાંથી તમને બધી PDF મળી રહેશે. એક્ઝામ રિલેટેડ ન્યૂઝ કે કોઈ પણ વસ્તુ હશે તે ઝડપથી મળી શકશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી દેજો. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ માટે કહેવાનું હોય નહીં. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.